પોઈચા નર્મદામાં સુરતના પરિવારના 8 સભ્યો ડૂબવાની ઘટનામાં 3 દિવસથી ચાલી રહેલી નર્મદા નદીમાં ડૂબવાની ઘટનામાં બચાવ કામગીરીમાં જે 7 ડૂબ્યા હતા તે પૈકી 6ના મૃતદેહ મળી આવ્યા છે, જેમાં હજુ એક લાપતા હોય તેની શોધખોળ ચાલી રહી છે, જેમાં એક જ દિવસમાં પિતા સાથે 2 પુત્રોના મૃતદેહ બહાર આવ્યા છે। પોઈચા નર્મદામાં સુરતના પરિવારના 8 સભ્યો ડૂબવાની ઘટનામાં 3 દિવસથી ચાલી રહેલી નર્મદા નદીમાં ડૂબવાની ઘટનામાં બચાવ કામગીરીમાં જે 7 ડૂબ્યા હતા તે પૈકી 6ના મૃતદેહ મળી આવ્યા છે, જેમાં હજી એક લાપતા હોય તેની શોધખોળ ચાલી રહી છે, જેમાં એક જ દિવસમાં પિતા સાથે 2 પુત્રોના મૃતદેહ બહાર આવ્યા છે। એનડીઆરએફ અને રાજપીપળા, ભરૂચ, વડોદરા ફાયર ટીમ સહિતના દ્વારા મૃતદેહને કેમ્પ ઉપર લાવવામાં આવ્યો છે, જેમાં ભરત મેઘાભાઈ બલદાણિયા, આર્નવ ભરતભાઈ બલદાણિયા અને મૈત્રક્ષ ભરતભાઈ બલદાણિયાના એક જ દિવસમાં મૃતદેહ મળ્યા છે, જ્યારે ભરતભાઈ અને તેમના 2 પુત્રોના મૃતદેહ આજે એક જ દિવસમાં મળ્યા છે। આમ 7 ડૂબ્યા, જે પૈકી 6ના મૃતદેહ મળી આવ્યા છે। જોકે 7 વર્ષના બાળક આર્યનનો હજી મૃતદેહ મળ્યો નથી, જેને કારણે હજી પણ પરિવારમાં ગમગીની ફેલાઈ છે। ગઈકાલે મળેલ મૃતદેહમાં એક વ્રજ હિંમતભાઈ બલદાણિયા, ભાર્ગવ અશોકભાઈ હડિયા અને ભાવેશ વલ્લભભાઈ હડિયા, જેમાં મૈત્રક્ષ ભરતભાઈ બલદાણિયા અને જે રહે કૃષ્ણ પાર્ક સોસાયટી 84 તાલુકો જિલ્લા સુરત નો રહેવાસી છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, સુરત।